જે નવા સ્લોપ બન્યા છે રિસેક્શનને લીધે એની સોઇલ લૂઝ હોય એટલે એને સ્ટેબિલાઇઝ કરવા માટે વેટીવર ગ્રાસ સિસ્ટમ લગાડવામાં આવી છે. આ જીઓ ટેકનિકલ બાયો એન્જિનિયરિંગ સોલ્યુશન છે, જેના થકી જે નવા સ્લોપ બન્યા છે એની ઉપર કોયર પાથરી અને એની ઉપર કોયરનું જીઓ ટેક્સટાઇલ્સ 700 GSM નું ફેબ્રિક લગાડી એ ફેબ્રિકને ફિક્સ કરવામાં છે યુબેન્ડથી, અને એમાં દરેક સ્ક્વેર મીટર 15 થી 25 જેટલા વેટીવર ગ્રાસના પ્લાન્ટ કરવામાં આવે છે. વેટીવર ગ્રાસની ખાસિયત એવી છે કે કોઈ પણ વાતાવરણમાં ઉગી શકે છે, પાણી સારું એબ્સોર્બ કરે છે, પાણીની જરૂર પડે એનું હાઇટ 130 થી 50 સેન્ટીમીટર જમીનની ઉપર હોય, પરંતુ જમીનની અંદર 3 થી 4 મીટર સુધી એના મૂળિયા વર્ટિકલી ડેવલપ થતા હોય છે, અને ઇન્ટરલોકિંગ મૂળિયાને લીધે સોઇલ સ્ટેબિલાઇઝ થતી હોય છે. આ મૂળિયાના ખાસિયત એ છે કે જમીનમાં રહેલા ફોસ્ફરસ સલ્ફરને પણ એબ્સોર્બ કરે છે. નદીના કિનારે વોટર બોડીમાં જે યુટ્રોફિકેશન કહીએ કે જેમાં સલ્ફર અને ફોસ્ફરસનું પ્રમાણ વધી જતું હોય છે એને પણ ઓછું કરે છે. એટલે પાણીની બાયોલોજીકલ ઓક્સિજન ડિમાન્ડ પણ મેન્ટેન કરે છે, પાણીનું રેગ્યુલર ક્લિનિંગ પણ થયા કરે છે. એટલે વોટર બોડીનું ફાઇટો રેમેડિએશન પણ આ રૂટ સિસ્ટમથી થતું હોય છે. સાથે સાથે જમીનમાં રહેલી હેવી મેટલ્સ પણ આ રૂટ સિસ્ટમમાં એબ્સોર્બ થતી હોય છે. એટલે જમીનનું પણ શુદ્ધિકરણ થતું હોય છે, એને લેન્ડનું બાયો રેમેડિએશન કહીએ છીએ. એટલે ખૂબ સારી સિસ્ટમ છે. શરૂઆતના સમયમાં આ જીઓ ટેક્સટાઇલ મેમ્બ્રેન છે એ માટીને સપોર્ટ કરતું હોય છે, અને જ્યારે પ્લાન્ટ ગ્રો થઈ જાય પછી એના મૂળિયા આ જમીનને જકડી રાખતા હોય છે.